મિત્રો અહીં રામકથા પણ બેસે છે ટૂંક સમયમાં. તો તમે બતાવશો કે આ જે ઢોલિયો છે એ કેટલા સમય જૂનો છે અને કોનો છે? ઢોલિયો છે અમારે 100 વર્ષ જૂનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ જે શ્રી રામ કથા છે એ થોડા દિવસની અંદર. મિત્રો આ છે અહીંનું મુખ્ય મંદિર, તમને વિડીયોમાં દેખાતું છે. તમે આશ્રમ વિશે થોડી માહિતી આપી શકો છો? આ અમારા હરિરામ બાપા છે, એ સમૃદ્ધ પુરુષ છે અને તે પછી આ કૃષ્ણકુમાર સિંહજી ને હાથે ખાતમુહૂર્ત થઈ ગયેલું છે. રાવતભાઈ આપણને કીધું કે આ જે મકાન છે એ જોગીદાસ બાપુ ખુમાણ અને ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી સમયનું છે. તો રાવતભાઈ અહીંયા કયા મહાન સંતનો ધૂણો છે અંદર? આ અમારા રામદાસ બાપા ગોદડિયાનો ચેતન કરેલો ધૂણો છે. તમે દર્શન કરી શકો છો અને બાપાની મૂર્તિ પણ અહીંયા બિરાજમાન છે, એના પણ દર્શન કરી શકો છો. બાપાએ એવા વર્ષા આપેલા છે કે આંબાનો એરડો બનાવી દીધેલો છે. એ મહાપુરુષ મંદિર છે. આવી ગયો છું સાવરકુંડલા તાલુકાના બારડા ગામે, અને બારડા ગામમાં જ આવેલું છે ગોદડિયા બાપુનો આશ્રમ. તમે જોઈ શકો છો આ છે ગોદડિયા બાપુ આશ્રમનો ગેટ, અને આપણે અત્યારે અંદર જઈને દર્શન કરવાના છે ગોદડિયા હનુમાનજી મહારાજના. અને ત્યાં બીજા પણ ઘણા બધા મંદિર છે, એ બધા મંદિરોના હું તમને દર્શન કરાવીશ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને હા મિત્રો, તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ચાલો મિત્રો જઈએ આપણે આશ્રમની અંદર દર્શન કરવા માટે. અને હા મિત્રો, અહીં બજરંગદાસ બાપા બગદાણાવાળા થઈ ગયા એ સમયનો જૂનો ઇતિહાસ ધરાવતું આ આશ્રમ છે. અને અહીં વડલા નીચે તેઓ બેસતા, એમણે ઘણો સમય અહીંયા કાઢ્યો છે. તો મિત્રો આજે આપણે પાટડામાં આવેલા ગોદડિયા બાપુના આશ્રમે પહોંચી ગયા છીએ. ગોદડિયા બાપાનું મંદિર છે, અહીંયા પહેલા એની મુલાકાત લેવી પડે. બિપિનભાઈ આપણને કીધું કે અહીં ગોદડિયા બાપુનું મંદિર છે, એમની ચરણ પાદુકાના દર્શન થાય છે, અને એમની બાજુમાં હનુમાનજીનું મંદિર છે. તો ચાલો મિત્રો આપણે પહેલા ત્યાં જઈએ. મિત્રો તમે જોઈ શકો છો આ છે હનુમાનજીનું મંદિર. તમે જુઓ આ હનુમાનજીની ભવ્ય મૂર્તિ તમને વિડીયોમાં દેખાતી છે. મૂર્તિ તો જાણે એવી છે કે હમણાં આપણી સાથે વાતો કરે એવી ભવ્ય મૂર્તિ અહીં બિરાજમાન છે. તો મિત્રો અહીં એક જૂના સમયનો ઢોલિયો છે, એટલે કે પલંગ. તો એ કોનો છે આપણે એમની વિશે પણ રાવતભાઈ પાસેથી જાણીશું. રાવતભાઈ અહીં મંદિરમાં અત્યારે હાલમાં દર્શન કરવા આવ્યા છે, તો આપણે રાવતભાઈ પાસેથી જાણીએ કે ઢોલિયો કોનો છે. સીતારામ રાવતભાઈ. સીતારામ બાપા સીતારામ. કેમ છો? મજામાં? બસ આનંદ ગુરુ મહારાજની દયા. તો તમે બતાવશો કે આ જે ઢોલિયો છે એ કેટલા સમય જૂનો છે અને કોનો છે? ઢોલિયો છે અમારે 100 વર્ષ જૂનો છે. અમારા સદગુરુ શ્રી રામ બાપા હતા ને, એ આ ઢોલિયા માથે બિરાજતા હતા, અને આ ઢોલિયા માથે જ આખી જિંદગી પોતે ભજન કર્યું છે. અને કૃષ્ણકુમાર સિંહજી પણ આ ઢોલિયાની બાજુમાં બેસી અને બાપાના સત્સંગ સાંભળતા હતા. આવા મહાન પુરુષ હતા અમારા રામદાસ બાપા. તો મિત્રો રાવતભાઈ આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી, અને મંદિર વિશે પણ ઘણી બધી માહિતી આપી. તો હવે આપણે જઈશું આગળના મંદિરમાં. તો મિત્રો તમે જોઈ શકો છો ગોદડિયા બાપુના આશ્રમની અંદર તમને અહીં બધા સાધુ સંતોની સમાધિના પણ દર્શન થાય છે. મિત્રો આ છે અહીંનું મુખ્ય મંદિર, તમને વિડીયોમાં દેખાતું છે. સામે જ છે જે મૂર્તિ, એ અહીંનું મુખ્ય મંદિર છે. તો આપણે રાવતભાઈ પાસેથી જાણીશું કે આ મુખ્ય મંદિર છે એમાં જે મૂર્તિ બિરાજમાન છે એ કયા મહાન સંતની છે. તો આ છે રાવતભાઈ. એ છે સદગુરુ શ્રી હરિરામ બાપા સમરથનો ઇલકાબ મળેલો છે બાપાને, અને એ હરિરામ બાપાનું મંદિર છે. અને મુખ્ય મૂર્તિ બાપાની છે, હરિરામ બાપાની લાંબા હાથવાળી. અને બાપા બહુ મહાન પુરુષ થઈ ગયા અમારે. બાપાએ એવા પરસા આપેલા છે કે આંબાનો એરડો બનાવી દીધેલો છે. એ મહાપુરુષનું મંદિર છે.
તો મિત્રો રાવતભાઈ આપણને આ મંદિર વિશે પણ ખૂબ સરસ મજાની માહિતી આપી. તો આપણે અત્યારે એ દિવ્ય મૂર્તિના દર્શન કરવા જઈ રહ્યા છીએ મંદિરની અંદર. તમને સામે જ દેખાતી છે એ દિવ્ય મૂર્તિ, જે એક મહાન સંતની મૂર્તિ છે. તો મિત્રો આ છે સમર્થ મહાન હરિરામ બાપાની ભવ્ય મૂર્તિના દર્શન આપણે કર્યા. એ આ મૂર્તિ તમને સામે દેખાય એ જ મૂર્તિ છે. તો મિત્રો અહીં તમને હરિરામ બાપાની ચરણ પાદુકાના પણ દર્શન થાય છે, જે સમર્થ અને મહાન સંત ગણાતા. સૌરાષ્ટ્રમાં આવા અનેક સંતોનો મહિમા હજી પણ છે, અને ઘણા સંતોના મંદિર એવા પણ છે જે ઘણા લોકોએ જોયા નહીં હોય. પણ મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં તમને ઘણા બધા આશ્રમોના અને મહાન સંતોના દર્શન થશે. તો હરિરામ બાપાની મૂર્તિ આપણે વિડીયોમાં જોઈ અને તમે પણ જોઈ, અને આ મહાન સંતની આપણે મહાન સંતના દર્શન કર્યા. તો હવે આપણે જઈશું આગળના મંદિરે. બહાર નીકળીએ એટલે આ મહાન સંતના દર્શન થાય છે. એમનું નામ છે પ્રેમદાસ બાપા. એક સાઈડમાં કંગાલદાસ બાપુના દર્શન થાય છે, અને આ છે ભીખારામ બાપુની દિવ્ય મૂર્તિ. તો મિત્રો, આપણે આ સાધુ સંતોના દર્શન કર્યા, અને અહીં જે આવેલું છે મહાન સંતનું મંદિર, એ પણ તમને મેં વિડીયોમાં બતાવ્યું. તો હવે આપણે અહીંના એ સાધુ સંતોના ધૂણાના દર્શન કરવાના છે. તો રાવતભાઈ, અહીંયા ક્યાં મહાન સંતનો ધૂણો છે અંદર? આ અમારે રામદાસ બાપા ગોદડિયાનો ચેતન કરેલો ધૂણો છે. તમે દર્શન કરી શકો છો, અને બાપાની મૂર્તિ પણ અહીંયા બિરાજમાન છે, એના પણ દર્શન કરી શકો તમે. સીતારામ. તો મિત્રો, આપણને રાવતભાઈએ કીધું એમ આ મહાન સંત રામ બાપાનો ધૂણો તમને વિડીયોમાં દેખાતો હોય છે. આ એમણે ચેતન કરેલો ધૂણો છે, અને અહીં એક ખૂબ જ ભવ્ય મૂર્તિ છે, એમના પણ હું તમને દર્શન કરાવું. તો ચાલો મિત્રો, આપણે મૂર્તિના દર્શન કરવા જઈએ. તો અહીં ગામના લોકો પણ દર્શન કરવા આવે છે. રાવતભાઈ છે, ઘનશ્યામભાઈ છે, અને રમેશભાઈ પણ અહીં દર્શન કરવા આવે છે, અને સાથે સાથે અહીં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિમાં પણ આ લોકો ભાગ લે છે. તો આ છે ભવ્ય મૂર્તિ, તમને મેં વિડીયોમાં કીધું એ મહાન સંતની. તો મિત્રો, આ છે ખૂબ જ જૂના સમયનું મકાન. બજરંગદાસ બાપા થઈ ગયા, આ મકાન એ સમયનું છે. અને હા મિત્રો, આપણે આ બધા મંદિરોના દર્શન કર્યા. અહીં મહાન સાધુ સંતોની મૂર્તિ છે, સમર્થ સાધુ સંતો જેને કહેવામાં આવે છે, એમના પણ આપણે દર્શન કર્યા. તો હવે આપણે આશ્રમ વિશે થોડી માહિતી લઈશું રાવતભાઈ પાસેથી. તો ચાલો મિત્રો, હવે જઈએ આ રાવતભાઈ પાસે, જે આપણને આ આશ્રમ વિશેની થોડી માહિતી આપશે. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગોદડિયા બાપુના આશ્રમે, જે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં આવેલો આશ્રમ છે. અને મિત્રો, આ આશ્રમ ખૂબ જ જૂનો છે. બગદાણા બાપા સીતારામ બજરંગદાસ બાપા જ્યારે થઈ ગયેલા એ પહેલાંનો આ આશ્રમ છે. તો આપણે આ આશ્રમની અંદર બધા મંદિરોના દર્શન તો કરી લીધા, અને આપણે આ આશ્રમ વિશે થોડી માહિતી લઈશું. તો ચાલો મિત્રો, તમે વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આ માહિતી તમને ખૂબ જ કામ આવે એવી છે અને જાણવા લાયક માહિતી છે. આપણે આશ્રમની અંદર દર્શન કરી લીધા, આ સાધુ સંતોના પણ દર્શન કરી લીધા. તો અહીં રાવતભાઈ છે, જે લુવારાના છે, એ અહીં રોજે રોજ દર્શન કરવા માટે આવે છે. તો આપણે મળીએ રાવતભાઈને. રાવતભાઈ, સીતારામ. સીતારામ. તો સીતારામ. તમે આશ્રમ વિશે થોડી માહિતી આપી શકો છો? આ અમારે હરિરામ બાપા છે, એ સમૃદ્ધ પુરુષ છે, અને તે પછી એમના શિષ્ય અમારે રામદાસ બાપા છે, અને રામદાસ બાપા પછી પ્રેમદાસ બાપા, અને તે પછી અમારે અહીંયા ભીખારામ બાપા અને રામદાસ બાપાએ અને પ્રેમદાસ બાપાએ અહીંયા અલગ જગાવી, અને અમારે ગુરુ પૂનમની મૂળ પ્રેરણા અહીંથી જ આપણે બધાને મળી, અને સરસ આયોજન ગુરુ પૂનમનું, મહાશિવરાત્રિનું,
અને રામકથાના અમે આયોજન કરીએ એવા બધા બહુ સરસ અહીંયા બાપાની દયાથી અમારા આશ્રમમાં આયોજન ફર્સ્ટ થાય ક્લાસ આયોજન થાય છે. હા, તો રાવતભાઈ, આપણે મેં સાંભળેલું છે કે અહીં બગદાણાવાળા બજરંગદાસ બાપા પણ અહીં આવતા અને અહીં રોકાતા, એ વાતમાં તમે શું કહો છો? સરસ. મેં બજરંગદાસ બાપાના પણ દર્શન કરેલા છે અને બાપા અહીંયા બિરાજતા, ઘણી વખત પધારતા અને રામદાસ બાપુ પાસે પોતે આનંદ કરતા અને અહીંયા બધાને બોલાવીને આનંદ કરાવતા. બોલો. બજરંગદાસ બાપા અહીંયા પધારતા ને એ પહેલાંનો અમારો આશ્રમ જૂનો છે, 100 વર્ષ. અને તમે સાવરકુંડલા તાલુકામાં ક્યાંય જગ્યાએ આવો તો ગોદડી આશ્રમ રામવાડીની અવશ્ય મુલાકાત લેજો અને બાપાના દર્શન કરવા માટે પધારજો. તો મિત્રો, આપણને આ રાવતભાઈએ ખૂબ સરસ મજાની માહિતી આપી અને ખૂબ જાણવા લાયક માહિતી હતી આ. તો મિત્રો, તમે ગમે ત્યારે સાવરકુંડલા તાલુકામાં ફરવા માટે આવો અથવા કોઈ જગ્યાએ જતા હોય તો એકવાર આ બાઢડા જે ગામ આવે છે, સાવરકુંડલાથી તમે રાજુલા અને મહુવા હાઈવે ઉપર ચડો એટલે ફાટક જે આવે એમની નજીક જ છે ગોદડિયા બાપુનો આશ્રમ, અને આ આશ્રમની અંદર એકવાર તમે જરૂર દર્શન કરવા આવજો. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ જરૂર બતાવજો કોમેન્ટમાં. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો આ ખૂબ જ જૂનું મકાન અને આ ખૂબ જ જૂની મૂર્તિઓ તમને દેખાતી છે. તો રાવતભાઈ આપણને એ વિશે પણ થોડી માહિતી આપશે. આ મકાન સંત નિવાસ છે આનું નામ, અને આ કૃષ્ણકુમાર સિંહજીને હાથે ખાતમુહૂર્ત થઈ ગયેલું છે. કૃષ્ણકુમાર સિંહજીએ બનાવેલું છે આ. રાવતભાઈ આપણને કીધું કે આ જે મકાન છે એ જોગીદાસ બાપુ ખુમાણ અને ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી સમયનું છે, અને અહીં તમને ખૂબ પ્રસિદ્ધ મહાન સંતોના ફોટોના દર્શન થયા, અને અહીં ઘણા બધા એવા ફોટો પણ છે જે ખૂબ જૂના સમયના છે. એમાં ખાસ કરીને આ જે ગોદડિયા બાપા કી જય હો એ જે લખેલું છે એ ખૂબ જૂની તકતી છે, એ તમને વિડીયોમાં દેખાતી છે. તો મિત્રો, હવે આપણે મુલાકાત લઈશું અહીંના ભોજનાલયની. ત્યાં કેવી કેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને કેવી કેવી વ્યવસ્થા છે. તો ચાલો આપણે જઈએ ભોજનાલયમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો સામે જે છે એ ખૂબ મોટા પ્રસંગો હોય ત્યારે એ ભોજનાલયનો ઉપયોગ કરવામાં આવે છે, અને અત્યારે જે કાયમિક માટે ચાલે છે એ ભોજનાલય અહીં આ દરવાજાની અંદર છે. તો ચાલો આપણે જઈએ અંદર. સીતારામ. સીતારામ. આ કાયમ માટેનું સાધુ સંતોનું રસોડું છે. તો આપણે આ રમેશભાઈ પાસે અત્યારે આવ્યા છીએ અને અહીં જે કાયમિક રસોડું ચાલે છે એમની પાસેથી થોડી માહિતી લઈશું. અમારે અહીંયા હરિહર કરવા માટે સાધુ સંતો આવે, ગમે ત્યારે જાત્રાળુ આવે, અહીંયા પ્રસાદ બનાવેલો જ હોય, મોહનથાળ, લાડવા, ગાંઠિયા, અને પ્રેમથી અહીંયા ભોજનાલયમાં બેહારીને જમવા બેહાર હોય છે કાયમ માટે. વર્ષોથી અહીંયા જમવા બેહારવી છે હરિહર. તારી ફરું તો હાથ પડે છે હરિહરનું. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણને રમેશભાઈ કીધું કે અહીં આ આશ્રમની અંદર બહારના જે ભક્તો, સંતો અથવા કોઈ દર્શનાર્થીઓ અહીં આવે, યાત્રિકો, તો એમની માટે કાયમની પ્રસાદની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો સામે રમેશભાઈ ઊભા છે, તે બાઢડા ગોદડિયા બાપુનો આશ્રમ છે એનું મુખ્ય ભોજનાલય છે. તો આપણે જઈએ રમેશભાઈ પાસે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ ભોજનાલયનો ઉપયોગ ખૂબ મોટા પ્રસંગો હોય, જેમ કે ગુરુ પૂર્ણિમા છે, શિવરાત્રિ છે, એવા બધા મોટા પ્રસંગો હોય ત્યારે આ ભોજનાલયનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ છે ગોદડિયા બાપાના આશ્રમનું મુખ્ય ભોજનાલય. તો મિત્રો, આપણે અહીં ભોજનાલયના દર્શન કરી લીધા, બધા સાધુ સંતોના દર્શન કરી લીધા, મંદિરોના દર્શન કરી લીધા, અને આ ગોદડિયા બાપુનો આશ્રમ છે એ ખૂબ જૂનો આશ્રમ છે અને ખૂબ મહાન સંતો અહીંયા થઈ ગયા. બગદાણાવાળા બાપા બજરંગદાસ બાપા પણ અહીં ઘણો સમય રહ્યા હતા અને અહીં એ સમય વિતાવ્યો હતો. તો મિત્રો, અહીં રામકથા પણ બેસે છે ટૂંક સમયમાં, થોડા દિવસોની અંદર. તો એમનું પણ હું તમને એક બેનર બતાવું આ વિડીયો દ્વારા. તો તમે એ તારીખ જોઈ લેજો અને તમે બધા આવજો. તો મિત્રો, તમે જોઈ શકો છો આ જે શ્રી રામ કથા છે એ થોડા દિવસની અંદર અહીં બાઢડા ગોદડિયા બાપુનો આશ્રમ છે, જે તમે ફાટકે આવો બાઢડા ગામમાં એટલે ફાટકની એકદમ જ નજીક આવે છે આ આશ્રમ. મેં તમને વિડીયોમાં પહેલાં પણ કીધું. તો આ જે તારીખ છે બેનરની અંદર, ત્યારથી જ આ કથા ચાલુ થાય છે. આ તારીખ ખાસ યાદ રાખજો, 16/4/2025 દિવસે બુધવારે કથાનો પ્રારંભ થાય છે અને કથાની પૂર્ણાવતી છે તારીખ 24/4/2025 ગુરુવારના દિવસે.
તો મિત્રો આજે આપણે આવ્યા હતા ગોદડિયા બાપાના આશ્રમે, જે સાવરકુંડલાના તાલુકામાં આવેલો આ બાઢડા ગામમાં આવેલો આશ્રમ છે. તો આપણે અહીં બધા મંદિરના દર્શન કર્યા, અહીં દિવ્ય મહાન સાધુ સંતોના મંદિરના પણ દર્શન કર્યા, અહીં મેં તમને ભોજનાલયના પણ દર્શન કરાવ્યા, અને આ અહીં સપ્તાહ ક્યારે ચાલુ થાય છે એ પણ મેં તમને વિડીયોમાં બતાવ્યું. તો મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, હવે મળીશું કંઈક નવી વિડીયોમાં કંઈક અલગ વિષય ઉપર. તો બધાને જય માતાજી, જય સીતારામ, જય ભોળાનાથ, જય હિન્દ, જય ભારત.